જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે। ડુંગળીના નિકાસના પ્રતિબંધ હટાવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે। જામનગરમાં મોટા પ્રમાણમાં થયું ડુંગળીનું ઉત્પાદન। ડુંગળીની નિકાસ બંધીના કારણે ખેડૂતોની હાલત બની કફોડી। ખેતરમાં ડુંગળીના ઢગલે ઢગલા મળી રહ્યા છે જોવા। ડુંગળીના વાવેતર સમયે ખેડૂતોએ કર્યો લાખોનો ખર્ચ। ડુંગળીની નિકાસનો પ્રતિબંધ હટાવવાની કરાઈ માંગ। ડુંગળીના નિકાસ બંધીને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતરવાડીમાં પડેલા જોવા મળી રહ્યા છે। યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસ બંધીને કારણે ઠપ થઈ જતા ખેડૂતો જાય તો જાય ક્યાં તેવો ઘાટ ઘડાયો છે। ત્યારે નિકાસ બંધ થતા 100 થી 350 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી। જો આ ડુંગળી 2 થી 3 દિવસ પડી રહે તો ડુંગળી કોઈ પણ વેપારી લેવા તૈયાર નથી। સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય વહેલી તકે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। અને ડુંગળી અમે 5-6 વીઘાની વાવી છે, તો 700-800 ભાવ અમે દાબા કર્યા એટલે 200 ભાવ થઈ ગયો। તો અમારે આમાં શું સમજવું? રાત ને દી અમે મહેનત કરી, નથી તડકા જોતા, નથી ટાઢ જોતા, કે નથી ખાવા પીવાના જોતા, તો અમારે સમજવું શું આમાં ખેડૂતને? ડુંગળીમાં કઈ ભાવનું કઈ વળે એવું નથી અને અટાણે સરકારે ભાવ બંધ કર્યો। 800 રૂપિયાથી 900 રૂપિયા હતા, તો ડુંગળીમાં અમે ઉપાડવાની કોશિશ કરી તો પછી ઉપાડવાનું તૈયાર થયું અને સરકારે ભાવ કાપી નાખ્યો। હા, અમારે રાતે મજૂરી કરીએ અમે 20 માણસ નાખીએ બરોબર, તો અમારું વળે શું? કઈ 20 વાર નીંદવાનું હોય, એમાં એટલું ખર્ચ થાય તો અમને કઈ પોહાય એવું નહીં। અને અટાણે જયારે અમારે ડુંગળી પાકવાનું થયું ત્યાં સરકારે ભાવ બંધ કરી દીધો। અને હું નાની માટલીનો રહી છું અને આ ડુંગળી મેં વાવી છે 7 વીઘાની, એમાં કોઈ જાતનું કાંઈ મને વરે એમ નથી। ભાવ હતો 700-800 રૂપિયા, અમે ઉપાડીને દાબા કરી લીધા છે અને ભાવ હવે ગગડી ગયો છે। હવે 200-250 રૂપિયા આવે છે, એમાં અમારું કોઈ જાતનું કાંઈ વરે એમ નથી અને આમાં કોઈનું કાંઈ મજૂરી હુજે એમ નથી। સમજી લ્યો સાહેબ, ખર્ચો હે અમારી માંગ છે હવે 700 થી 800 રૂપિયા આવે તો આમાં કાંઈક અમારી મજૂરી છૂટી થાય, બાકી આમાં કોઈ જાતનું અમને કાંઈ વરે એમ નથી। ભાવ ઘટ્યો છે, અત્યારે 900 રૂપિયા 800 થી 900 રૂપિયા બજાર આવતી હતી જામનગર આપા યાર્ડમાં, અને ઘટીને અત્યારે ઝીણી ડુંગળીના 100 થી નીચે આવે અને ઓલા 200-250 રૂપિયા આવે, વધીને 300 થાય છે બહુ સારી ડુંગળી હોય તો। બાકી અત્યારે કોઈ હિસાબે આ વસ્તુ પોહાય એમ નથી। ડુંગળીના વાવેતર સમયે ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, જ્યારે ડુંગળી વેચવા જાય ત્યારે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે ડુંગળીના પોષણ સંભાવ મળે તેવી ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે। જે પ્રકારે અત્યારે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી રહી છે, તે પ્રકારે જે ડુંગળીના ભાવમાં ઘટાડો આવ્યો છે અને જે પ્રકારે 900 થી લઈ અને 300 સુધી સીધો ઘટાડો કરવામાં આવ્યો છે અને જે ખેડૂતોને જે જ ભાવ અત્યારે 300 થી લઈને 100 સુધી ધડકમ નીચો થઈ ગયો છે ભાવ, અને જે પ્રકારે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ને ડુંગળી ખેડૂતોને અત્યારે રડાવી રહી છે। અમુક જે પ્રકારે ગામડા વિસ્તારમાં ખેડૂતો ડુંગળી ઉપર જ અત્યારે હોય છે, ડુંગળીના વાવેતર કરવામાં આવ્યા છે અને જે વાવેતરમાં અત્યારે તેને જે ઉપાડવાનું થાય ત્યારે તે ડુંગળીનો ભાવ ઘટી ગયો હોય છે અને જે યાર્ડમાં લઈ જાય તો ત્યાં પણ અત્યારે નિકાસ બંધના હિસાબે ડુંગળી સંભાળવામાં આવતી નથી અને ખેડૂતોની હાલાકી પણ અત્યારે કફોડી બની છે। જે પ્રમાણે ગામડાના ખેડૂતો અત્યારે ડુંગળી ઉપર રડી રહ્યા છે એવું લાગી રહ્યું છે અને જે અત્યારે ખેડૂતોની માંગ એક જ છે કે તાત્કાલિક ડુંગળીના ભાવ જે ઘટાડો થયો છે તે ઘટાડાને વધારવામાં આવે અને તે જ પ્રમાણે જે વધશે તો જ ખેડૂતોનો અત્યારે તેમાં ડુંગળી ઉપર જે ખર્ચો થાય છે વીઘે, અને તો જ એનો તે સામનો કરી શકે।